નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ। એ છે કે ગુજરાતના પેન્શનરો માટે સરકાર તરફથી કરવામાં આવેલા નવા ફેરફારો, વધારો અને સુવિધાઓ વિશે। મિત્રો, સોશિયલ મીડિયા અને કેટલીક જગ્યાએ ઘણી ખોટી માહિતી ફેલાય છે, પણ આજે અમે તમને માત્ર સરકારી સર્ક્યુલર અને અધિકૃત સમાચારના આધારે સત્ય માહિતી આપીશું, એટલે આ વિડીયોને આખો અંત સુધી જોજો, કારણ કે અમે તમારા માટે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓની માહિતી લાવતા રહીએ છીએ। તેથી કરીને મિત્રો, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। ચાલો મિત્રો, આપણે માહિતી તરફ જઈએ તો સૌથી પહેલો મુદ્દો કરીએ તો મોંઘવારી ભથ્થા વિશે, એટલે કે ડીએ વિશે। મિત્રો, પેન્શનરોની સૌથી મોટી રાહત હંમેશા મોંઘવારી ભથ્થા હોય છે। ખાવા પીવાની વસ્તુઓના ભાવ, દવાઓના ખર્ચા, વીજળી, પાણી એ દરેક વસ્તુ મોંઘી થતી જાય છે। એ જ ખર્ચાઓ સહન કરવા માટે સરકાર દર વર્ષે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। ગુજરાત સરકારે જુલાઈ 2024થી 3% વધારો કર્યો હતો, એટલે કે ડીએ 50%થી વધીને 53% સુધી થયું હતું। ત્યારબાદ જાન્યુઆરી 2025થી ફરી એક સુધારો કરાયો હતો, ખાસ કરીને સિક્સ્થ પે કમિશન એટલે કે છઠ્ઠા વેતન આયોગ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરો માટે કરાયો હતો, અને ડીએ હવે 55% સુધી પહોંચી ગયું છે। હવે મિત્રો, આ વધારાથી સાચો ફાયદો કેટલો થાય છે એ ઉદાહરણથી સમજીએ તો મિત્રો, જો કોઈ નિવૃત્ત કર્મચારીનું મૂળ પેન્શન ₹30,000 છે તો પહેલાં 50% મુજબ તેને ₹15,000 ડીએ મળતું હતું। હવે 55% મુજબ તેને ₹16,500 મળશે, એટલે કે દર મહિને સીધો ₹1,500નો વધારો થશે। વર્ષના અંતે આ વધારો ₹18,000થી વધુ થઈ જાય છે। આટલો વધારો એક પેન્શનર માટે કેટલો મોટો સહારો બને છે એ તમે સ્વયં સમજતા જશો। હવે મિત્રો, આપણે બીજા મોટા મુદ્દાની વાત કરીએ તો એ છે તબીબી ભથ્થો અને આરોગ્ય સુવિધા। તો મિત્રો, ઘણા લોકોએ સાંભળ્યું હશે કે તબીબી ભથ્થું હવે ₹2,500 થશે, પણ મિત્રો એ વાત સાચી નથી। હકીકતમાં હાલનો તબીબી ભથ્થું ₹1,000 પ્રતિ મહિનો જ છે। હા, પણ રાજ્ય સરકારે એક બહુ મોટી સુવિધા જાહેર કરી છે, એ છે કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમ। આ યોજનામાં પેન્શનરો અને કર્મચારીઓને દર વર્ષે ₹10 લાખ સુધીની એટલે કે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે। તેનો અર્થ એ છે કે જો કોઈ ગંભીર બીમારી થાય, મોટું ઓપરેશન કરાવવું પડે તો હોસ્પિટલમાં સીધી સ્કીમ દ્વારા ચૂકવણી થઈ જશે। મિત્રો, આ સુવિધા ખરેખર પેન્શનરો માટે એક જીવનદાતા સાબિત થઈ શકે છે, કારણ કે આરોગ્ય ખર્ચ આજના સમયમાં કોઈ પણ પરિવારને ખાલી કરી શકે છે। હવે મિત્રો, ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એ છે રિટાયરમેન્ટ ઉંમર અને પૂર્ણ પેન્શનનો। મિત્રો, ઘણીવાર ચર્ચાઓ થાય છે કે હવે પૂર્ણ પેન્શન માટે ઉંમર 71 વર્ષ થઈ ગઈ છે, પરંતુ આ વાત સંપૂર્ણ ખોટી છે। હકીકતમાં હાલ ગુજરાત સરકારમાં નિવૃત્તિની ઉંમર 58 વર્ષ જ છે। હા, કેટલાક કર્મચારી સંઘો 60 વર્ષ કરવાની માંગણી કરી રહ્યા છે, પણ હજુ સુધી સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, એટલે પેન્શનરો માટે હાલની પરિસ્થિતિ એ જ હતી અને એ જ છે। મિત્રો, આ સ્પષ્ટતા કરવી જરૂર હતી, કારણ કે ખોટી ખબરથી પેન્શનરોમાં ગૂંચવણ ફેલાય છે। હવે વાત કરીએ સામાજિક સહાય યોજનાઓની તો મિત્રો, ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો માટેની વિધવા સહાય પેન્શન, વૃદ્ધાવસ્થા પેન્શન જેવી યોજનાઓ ચાલુ છે। ઉંમર પ્રમાણે ₹750થી ₹1,000 સુધીની સહાય દર મહિને આપવામાં આવે છે। આ સહાય ભલે ઓછી હોય, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નબળા વર્ગોના વરિષ્ઠ નાગરિકો માટે મોટો આધાર બને છે। મિત્રો, હવે આ બધાનો સામાજિક અને આર્થિક અસર પર વિચાર કરીએ તો મિત્રો, ડીએમાં થયેલા વધારાથી પેન્શનરોની ખરીદ શક્તિમાં ઘણો વધારો થયો છે। જેમ કે ખોરાક, દવાઓ, દૈનિક જીવનના ખર્ચ સહન કરવું થોડું સહેલું બન્યું છે।
આરોગ્ય સુરક્ષાના યોજનાથી પેન્શનરોને હવે મોટા મેડિકલ બિલ વિશે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તરફથી મળતી આ સહાયથી વૃદ્ધાવસ્થા થોડું નિરાંતે પસાર કરી શકાય છે. ચાલો હવે એક નાનકડું ઉદાહરણ લઈએ. મિત્રો, માનીએ કે એક નિવૃત્ત શિક્ષક છે જેઓનું મૂળ પેન્શન ₹40,000 છે. ડીએ વધારા પહેલાં તેમને ₹20,000 મળતું હતું. હવે ડીએ વધારાથી તેમને દર મહિને 22,000 પેન્શન મળશે. એટલે કુલ પેન્શન ₹62,000 થઈ જશે. આટલો વધારો તેમને તેમના બાળકોના ભવિષ્ય માટે બચત કરવા કે પોતાનો આરોગ્ય ખર્ચ પૂરો કરવામાં મદદરૂપ થશે. અંતે મિત્રો, આજની ચર્ચામાં આપણે જોયું કે સરકાર દ્વારા પેન્શનરો માટે કયા સાચા ફેરફાર કરવામાં આવ્યા છે અને કઈ વાતો ફક્ત અફવા છે. એક તરફ ડીએ વધવાથી તરત જ નાણાકીય રાહત મળી છે, બીજી તરફ કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમ પેન્શનરો માટે આરોગ્ય સુરક્ષા કવચ બની છે. હા, પણ તબીબી ભથ્થામાં વધારાની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને રિટાયરમેન્ટ ઉંમરમાં પણ હજી ફેરફાર થયો નથી. મિત્રો, આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પેન્શનરોને સાચી અને સ્પષ્ટ માહિતી મળી રહે, કારણ કે ખોટી ખબરોથી ઘણીવાર પેન્શનરો ગૂંચવણમાં આવી જાય છે અને ભવિષ્ય અંગે ચિંતા કરવા લાગી જાય છે. અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને મદદરૂપ થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. આભાર મિત્રો. ફરી મુલાકાત લઈશું એક નવા પેન્શન અપડેટ સાથે.